નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કુંડળીના વિવિધ ભાવો વિશે। કુંડળીમાં આગળના વિડીયોમાં તમે જોયું હોય તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 એમ અલગ અલગ રાશિઓની તો આપણે ગયા વિડીયોમાં ચર્ચા કરી છે। હવે આજે આપણે આ વિડીયોની અંદર ભાવોની ચર્ચા કરીશું। હવે ભાવોની વિશેષતા એ છે કે ભાવોનો કોઈ પણ ઉલ્લેખ કુંડળીમાં કરવામાં આવ્યો હોતો નથી। એટલે કે ભાવો એક જ્યોતિષી પોતાના માઇન્ડમાં અધ્યાર તરીકે રાખતા હોય છે। હવે આ ભાવો જો તમારે જાણવા હોય તો તમે કઈ રીતે જાણી શકશો? તો સૌપ્રથમ તો તમે જે બેઠા છો ત્યાંથી એન્ટી ક્લોકવાઇઝ તમારે ગણવાનું છે। એટલે કે 1 2 3 4 5 એમ એન્ટી ક્લોકવાઇઝ તમે ગણતા જશો એટલે લગ્ન જ્યાં લખેલું છે એ તમારો ફર્સ્ટ ભાવ એટલે કે પ્રથમ ભાવ છે તમારો, એના પછીનો ભાવ એ બીજો ભાવ છે, એના પછીનો ભાવ એ ત્રીજો ભાવ છે, એના પછીનો ભાવ ચોથો ભાવ છે, અને એના પછીનો ભાવ પાંચમો ભાવ છે, એના પછીનો ભાવ છઠ્ઠો ભાવ છે, એના પછીનો ભાવ છે એ સાતમો ભાવ છે, અને એના પછીનો ભાવ આઠમો ભાવ, અને એના પછીનો જે ભાવ છે એ નવમો ભાવ છે, એના પછીનો જે ભાવ છે એ 10મો ભાવ છે, 10મા ભાવ પછીનો ભાવ 11મો ભાવ છે, અને 11મા ભાવ પછીનો ભાવ એ 12મો ભાવ છે। આમ કુંડળીમાં અલગ અલગ 12 ભાવો છે। હવે આ ભાવો ખૂબ જ મહત્ત્વના છે। ભાવો એ સિગ્નિફાય કરે છે કે તમને જે તે રાશિ અને ગ્રહો શું ફળ આપી શકશે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ પ્રથમ ભાવની। પ્રથમ ભાવ એટલે સ્વ, તમારી પર્સનાલિટી, તમને તમારો સ્વભાવ કેવો હશે, તમે ગુસ્સે થશો કે નહીં, તમે કોઈ પણ ઘટના ઘટે તમારી સાથે તો તમે કેવું રિએક્શન આપશો, એ પ્રથમ ભાવ દર્શાવે છે। આ સિવાય ઘણા બધા પ્રથમ ભાવના કેરેક્ટરિસ્ટિક છે, પણ વિડીયોમાં તમને ખૂબ જ લિમિટેડ અને ઓછા સમયમાં વાતો કરવાની હોવાથી હું તમને દરેક ભાવના થોડા કેરેક્ટરિસ્ટિક કહીશ। હવે આવે છે બીજો ભાવ। બીજો ભાવ એ ધન ભાવ છે। તમારી વાણી કેવી હશે, તમે કેવું જમતા હશો, એ બધું બીજા ભાવથી નક્કી થાય છે। એટલે બીજા ભાવથી જ નહીં પરંતુ તેમાં રહેલી રાશિ અને ગ્રહો ઉપરથી। એના પછી આવે છે ત્રીજો ભાવ। ત્રીજા ભાવને પરાક્રમ ભાવ કહેવામાં આવે છે। એટલે કે તમે કેવું પરાક્રમ કરશો, તમે કામ ઝડપથી કરશો કે ધીરે કરશો, તમે જે સ્ટેપ લેશો એટલે કે જે પણ ડિસિઝન લેશો એ કેવી રીતે લેશો, ધીરા લેશો કે ફાસ્ટ લેશો, એ પરાક્રમ ભાવ બતાવે છે। પરાક્રમ ભાવ ને ભાઈ બહેનનો ભાવ પણ કહેવામાં આવે છે। અહીંથી તમારા પાડોશીઓ પણ તમે જોઈ શકો છો। આના પછી આવે છે ચોથો ભાવ। ચોથો ભાવ એ મુખ્યત્વે માતૃસ્થાન છે, અને અહીંથી મકાન, જમીન, વાહનનું સુખ વ્યક્તિને કેવું મળશે એ જાણી શકાતું હોય છે। એના પછી આવે છે પાંચમો ભાવ। પાંચમો ભાવ એ સંતાન ભાવ છે। આ સિવાય વ્યક્તિ કેટલું ક્રિએટિવ હશે એ પણ પાંચમા ભાવ પરથી જોઈ શકાય છે। આ સિવાય રોમાન્સનો પણ ભાવ આને કહેવામાં આવે છે। એટલે કે વ્યક્તિ કેવો રોમાન્ટિક હશે કે એ કેવો પ્રેમ કરશે એ પણ પાંચમા ભાવ પરથી જાણી શકાય છે। એના પછી આવે છે છઠ્ઠો ભાવ। છઠ્ઠો ભાવ એને ખાડાનો ભાવ પણ કહેવામાં આવે છે, અને અહીંથી વ્યક્તિના રોગ, ઋણ અને શત્રુ જાણી શકાય છે। આ સિવાય વ્યક્તિની સિઝનલ બીમારી જો તમારે જોવી હોય તો પણ આ ભાવથી તમે જાણી શકો છો। આ સિવાય કોર્ટ કચેરી પણ આ ભાવથી જોવામાં આવે છે। એટલે કે વ્યક્તિને કોઈ લિટિગેશન થશે કે નહીં, એ વ્યક્તિ કોઈની ઉપર કેસ મુકદ્દમા દાખલ કરશે કે નહીં, એ પણ છઠ્ઠા ભાવથી તમે જાણી શકો છો। તેના પછી આવે છે સપ્તમ ભાવ એટલે કે સાતમો ભાવ। સામાન્ય રીતે આપણે બોલીશું સાતમો ભાવ એ ખૂબ જ મહત્વનો છે। સાતમા ભાવમાં જ્યોતિષમાં એવું કહેવામાં આવે છે કે સાતમો ભાવ એટલે તમારી સામેની વ્યક્તિ। હવે સામેની વ્યક્તિ એટલે તમારો લાઈફ પાર્ટનર। આ સિવાય આ ભાવ પરથી બિઝનેસ પાર્ટનર પણ જોઈ શકાય છે। એટલે સાતમો ભાવ ખૂબ જ મહત્વનો છે। એના પછી આવે છે આઠમો ભાવ। આઠમો ભાવ એટલે ગુપ્ત ભાવ કહેવામાં આવે છે। આ સિવાય અહીંથી જે ક્રોનિકલ ડિસીઝ જે છે એ પણ જોઈ શકાય છે। કોઈ પણ તમને ઓપરેશન તમારે કરાવવા પડશે કે નહીં એ આ ભાવ પરથી નક્કી થાય છે। નવમો ભાવ એ તમારા પિતાનો ભાવ છે। તમારા પિતાનો સ્વભાવ કેવો હશે, એમની રહેણી કહેણી કેવી હશે,
તમારું પિતા સાથે કનેક્શન બનશે કે નહીં. એટલે કે ઘણા તમે જોતા હશો તો પિતા સાથે એટલું અન્ડરસ્ટેન્ડિંગ નહીં હોય, તો એ પણ આ ભાવ પરથી તમે જાણી શકો છો. પછી આવે છે 10મો ભાવ. 10મો ભાવ એ ઓવરઓલ જોઈએ તો એ વ્યક્તિનું ઇન્કમ સ્થાન છે. એટલે કે તમને અહીંયાથી તમે કેવી ઇન્કમ અર્ન કરી શકશો, તમારી નેમ ફેમ કેટલી હશે, તમે કયા પ્રકારનો નોકરી ધંધો કરશો, એ 10મા ભાવ પરથી તમે જાણી શકો છો. એના પછી આવે છે 11મો ભાવ. હવે 11મા ભાવ પરથી વ્યક્તિની ઈચ્છા પૂર્તિ કેવી થશે. તમે મહેનત તો કરો છો, સંસારમાં મહેનત તો ઘણા જ લોકો કરે છે, પરંતુ તમે જે ઈચ્છો છો એ મળશે કે નહીં. તમે લગ્ન કર્યા એટલે લગ્ન થઈ ગયા, પણ તમને એ તમારી વિશ મુજબનું લાઈફ પાર્ટનર મળશે કે નહીં, એ તમને પ્રેમ કરશે કે નહીં, એ 11મો ભાવ બતાવે છે. ઈચ્છા પૂર્તિ સ્થાન એટલે જ એને કહ્યું છે કે તમારી જે પણ ઈચ્છા છે એ પૂર્ણ કરનારું સ્થાન એ 11મું સ્થાન છે. આ ભાવમાં કયા ગ્રહો અને કેવી રાશિ બેઠી છે એ નક્કી કરશે કે તમારી ઈચ્છા કેવી અને કઈ રીતે પૂરી થશે. હવે આ વિડીયોના અંતિમ ભાગમાં આપણે વાત કરીશું 12મા ભાવની, એટલે કે એને વ્યય સ્થાન કહ્યું છે. ખૂબ જ મહત્વનું છે કે 6ઠ્ઠો ભાવ એટલે કોર્ટ કચેરીનો ભાવ અને 12મો ભાવ એટલે વ્યય સ્થાન. એટલે કે તમારો જે કોર્ટ કચેરી કે દવાખાના એમાં જે પણ રૂપિયા તમારા વેડફાશે એ અહીંથી જોઈ શકાય છે. એટલે કે એને વ્યય સ્થાન કીધું છે. આ સિવાય અહીંથી બેડરૂમ લાઈફ પણ વ્યક્તિની કેવી રહેશે એ પણ જોઈ શકાય છે. આ સિવાય વ્યક્તિને હોસ્પિટલાઇઝેશનમાં કેટલો ખર્ચ થશે, વ્યક્તિ ફોરેનથી ઇન્કમ કરશે કે નહીં, એ પણ આ સ્થાનથી જાણી શકાય છે. તો આ થઈ ગયા ભાવોના કેરેક્ટરિસ્ટિક અને એના સિગ્નિફિકન્સ. હવે તમારે કંઈક ખાસ જાણવું હોય વૈદિક જ્યોતિષને લગતું, તો તમે મને આ વિડીયોમાં કોમેન્ટ કરી શકો છો. સાથે સાથે આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરશો તો મને આનંદ આવશે. નમસ્તે.